શું ખાશો? હે શું છે? શેવડો થઈ ગયા તો ક્યાં હંતાવું છે? દાળ બાફા મૂકી દીધી છે, ઈંડોરા તવાઈ ગયા છે, આમાં છે ખાસા કેળા. આ ઊંજો આપણું કમ્પ્લેટ. અત્યારે 3:30 વાગ્યા છે અને હવે અત્યારે જમવાનો વારો આવ્યો છે. હેલો મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો જો અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને આજે જો આપણે આપણી ચેનલ ઉપર બ્લોગ ચાલુ કર્યો છે, પહેલી જ વખત છે. આપણે વ્લોગ નથી બનાવતા, આપણે રેસીપીના વિડીયો મૂકીએ છીએ, પણ આજ પહેલી વખત આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જુઓ અત્યારે અમારા ફાતિમાબેન નાસ્તો કરવા બેસી ગયા છે. શું ખાશો? હે શું છે? શેવડો? હે શેવડો અત્યારમાં? તો અમારા ફાતિમાબેન સેવડો ખાવા માંડ્યા છે અને આ છે હરફીનબેન. હરફીનબેન હંતાઈ ગયા તો ક્યાં હંતાવું છે? તો હવે આપણે જો અત્યારે 8 વાગી ગયા છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને આજે આપણે જવાનું છે ટાણા, કારણ કે આપણે રસોડું રાખેલું છે, 50 માણસોનું રાંધવા જવાનું છે. તો હવે જો ટાઈમ થઈ ગયો છે ફૂલ, તો હવે ટાણા જવા માટે નીકળી જઈ અને મળીશું હવે તમને ત્યાં જઈને. આપણે રસોડાની અંદર બનાવવાનું છે શાક, પછી દાળ ભાત ને એવું બધું. તો આપણે રસોઈનું કામ કરીએ છીએ. તો હવે આપણે ટાણા જવા માટે નીકળીશું. તો ફાઇનલી મિત્રો આપણે ટાણા પહોંચી ગયા છીએ રસોડે. અને આપણે આમાં દાળ બાફા મૂકી દીધી છે અને આમાં બકાલું બધું તળાય છે, રીંગણા, આમાં ઈંડોરા તવાઈ ગયા છે, આમાં છે ખાસા કેળા. તો હવે બધું તૈયાર કરી પછી મળશે આપણે. તો હવે આપણે ઊંધિયાનો વઘાર કરીએ છીએ. તો પહેલાં લીધી છે રાય, તપેલામાં આવી ગઈ રાય. આમાં આવી ગયું આખું જીરું, લાલ મરચા, તજ પત્તા, તજ, મીઠો લીમડો, એલચી. લીલા મરચાની પેસ્ટ, લસણ, આદુ, ટમેટાની પ્યુરી, નાખી દે બધું. લીલા વટોણા, બસ 2 મિનિટ ખાલી. હાલો, તો આપણી ગ્રેવી ભાજી ગઈ છે. હવે નાખીએ છીએ મરચું, હળદર, ધાણા, જીરું અને હિંગ.
કાશ્મીરી મરચું, લીલવા દ્રાક્ષ, મોરસ, કાજુ, ઊંધિયું મસાલો, સમજો પાણી, મીઠું, ગોળીયું, આ ઊંધિયું આપણું કમ્પ્લેટ. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે અહીંયા આમાં દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો અને આમાં થઈ ગયું છે ઊંધિયું કમ્પ્લીટ, અને આમાં છે મગનું શાક. તો હવે બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ઊંધિયું કમ્પ્લીટ થઈ ગયું, આપણે ગુજરાતી દાળે ખાટી મીઠી કમ્પ્લીટ થઈ ગઈ, અને ચાવલ આપણે પહેલાં કાઢી નાખ્યા હતા. તો અને મગનું શાક એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે રહ્યા છે પાપડ કાઢવાના, અને પછી તળીશું પૂરી. તો મળીએ હવે જમણવાર શરૂ થાય પછી. તો ફાઇનલી મિત્રો જોવો અત્યારે 3:30 વાગ્યા છે, અને હવે અત્યારે જમવાનો વારો આવ્યો છે. જોવો તમે ડીશમાં દાળ છે, મગનું શાક છે, ઊંધિયું છે, ચાવલ છે, અને આ બરફી અને સલાડ, દાળ, અને આ ઠંડી ઠંડી છાશ, અને સ્પેશિયલ આપણા માટે રોટલી. જમણવારમાં પૂરી હતી, પણ આપણે હાટું સ્પેશિયલ રોટલી બનાવી નાખીશ, કારણ કે આપણે કાંઈ તળેલું બહુ ખાતા નથી. એમાં ઉનાળો છે, તળીકો છે, એટલે તળેલું ન ખવાય, એટલે સ્પેશિયલ આપણે રોટલી બનાવી નાખી છે. અને હવે જમી લઈ તો મળીએ હવે પછી. તો મિત્રો 4 વાગી ગયા છે, અને જમવાનું પૂરું થઈ ગયું છે. આપણે પણ જમી લીધું છે, અને આપણો આજનો પહેલો બ્લોગ છે, ફૂડ બ્લોગ છે, રેસીપીનો બ્લોગ છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં ખાસ કહેજો વિડીયો કેવો લાગ્યો. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.